સાચા મનથી માં મોહણીના શરણે આવીને નમી જાઓ તો આ ખડકવારી ધાર્યા કોમ કરે છે। વર્ષો પહેલાં એક દી અનગઢ ગામના સીમાડે રાહો અને મોનસંગ નામના બે રબારીના દીકરા ગાયો ચારવા આવ્યા હતા। જેઠ અષાઢ મહિનાનો એ ઉનાળાનો દિવસ ને બેવ ભાઈઓ મહીસાગર નદીના કિનારે ગાયો ચારે। થોડીવાર પછી રાહો મોનસંગ નદીમાં જોલકીયો જોલ રમવા ઉતર્યા। ત્યારે રમત રમતમાં મોનસંગ નદીમાં ડૂબવા લાગ્યો અને માં મહીસાગરે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી પવન વેગે મોનસંગને નદીમાં સમેટી લીધું। આખરે મોનસંગ નદીમાં ડૂબી ગયો અને આ બધી વાત રાહાએ ઘરે જઈ પોતાની માં રાધીબાને કરી કે આપણો મોનસંગ નદીમાં ડૂબી ગયો છે અને હવે એને પાછા આવવાની રાહ જોશો નહીં। ત્યારે તો જોને રાધીબાના માથે આભ ફાટ્યું, આંખે આહુડાના રેલે દુઃખનો પાર નહીં રહ્યો। રાધીબા રડતી આંખે ઓળતા કરે કે આ માર્ગે જતું આવતું કોઈ દીરું હોય ને મારા મોનસંગને જીવતો પાછો લાવે તો મારા આંગણે એનો બેહનો કરાવું, મારા કુળમાં એનો અખંડ દીવો રાખું। ત્યારે માં મોહણી રાધીબાના ઓળતે ઉતર્યા ને વળતો જવાબ આપ્યો કે રાધી દીકરા ગભરાશો નહીં। 3.5 દિવસે ગાયોના વાડામાં સૂકી પીપળના થડીએ લીલા ગરજા ફૂટે તો સમજી જાજો કે મોનસંગ તારો જીવતો આવ્યો। માં મોહણી જે બોલી એ કરીને બતાવ્યું। 3.5 દિવસ થયા અને મોનસંગ મહીસાગર નદીમાંથી જીવતો બહાર આવ્યો। આજે એ જગ્યા અનગઢ ગામમાં હાથિયા ખડક નામથી ઓળખાય છે ને રાધીબાના ઓળતે મોનસંગને પાછો લાવનારી માં મોહણી મહીસાગર નદીએ પૂંજાય છે। એ રાહો મોનસંગ ને રાધીબા તો હાલ હયાત નથી, પણ એમને રાખેલા વરોટ આજે એમની પેઢીઓએ અમલમાં રાખ્યા છે। આજે અનગઢ ગામમાં બળતોમાં મોહણીનો દીવો ખોંભલ્યાના નેહડે શોભે છે ને એમના નેહડાની શોભા વધારે છે। ભલો થાજો મારી બુન પાયમાં ઢોલી બોંધી, જીને ગોતી ઈન ગત પડી તો રતી નથી આઘી।